આપે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આપનું નામ નોંધાવ્યું. 100 થી વધારે રાગો એ વર્લ્ડ રેકોર્ડમાં ગવાના. ઓહો. Very good. સ્કૂલના ટાઈમે સવારે 2 કલાક કરવાની, સાંજે 2 કલાક. મને એક ચોકલેટ બહુ ગમે, એ મમ્મીએ 4-5 રાખેલી જ હોય એ આખા ડબ્બામાં. તમારો આની સાથેનો પરિચય કેવી રીતે થયો પહેલી વાર? બાળપણથી જ મને સંગીત સાથે સારો એવો લગાવ હતો. નાનપણથી એને એ જ વિડીયો બતાવેલા છે. આપણે કેમ પેલા કાર્ટૂનના વિડીયો બતાવતા હોય બિલકુલ. એમ મારા વિડીયો જોઈને જ મોટો થયેલો. હું ક્યારેક પંજાબી સોંગ વગાડું, ક્યારેક ઇંગ્લિશ, ક્યારેક હિન્દી, હા, બધા જ English. સોંગ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દોસ્તો. મિત્રો, આપણે ત્યાં સંગીત એ દરેકના જીવનનો એક અગત્યનો ભાગ હોય જ છે. પછી કેટલાક સંગીતના વાદન સાથે સંકળાયેલા છે, તો કેટલાક સારા શ્રોતા છે. પણ હા, અમુક ગીતો એવા હોય છે કે જેના કમ્પોઝિશન્સ, જેના શબ્દો તમને હંમેશા યાદ રહી જતા હોય છે. જેમ કે આ એક ગીત, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. આના શબ્દો સરસ, આનું કમ્પોઝિશન સરસ, પણ જ્યારે આ ગીત વાગે, આપણે સાંભળીએ, ત્યારે હંમેશા એની સાથે સંકળાયેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક વાદ્ય આપણને યાદ આવે. અને એ વાદ્ય એટલે વાયોલિન. તો ફિલ્મનું નામ છે શોર, અને એની સાથેનો એક બહુ જ ફેમસ વાયોલિનનો પીસ છે જે હવે તમે સાંભળશો. વાહ, ક્યા બાત હે. તો આ બંને મહાનુભાવ જે અહીંયા ઉપસ્થિત છે, ઉંમરમાં બહુ મોટો ફેર છે, પિતા પુત્રની જોડી છે. તો આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં છે ગૌરવભાઈ પાઠક અને પ્રાંશુ પાઠક. આપનું સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ પ્રાંશુ. પ્રાંશુ, ગૌરવભાઈ સાથે તો પછી વાત કરીએ. પહેલા તો તમારા જેવા આ લિટલ વન્ડરને જોઈને ખરેખર આનંદ થઈ જાય છે. કેટલી ઉંમર છે? અમારી 10 અમારી નહીં, વર્ષ. તમારી. પપ્પાની અલગ. મારી 10 10 વર્ષની વર્ષ. ઉંમર છે. 10 વર્ષને કેટલા વર્ષથી શીખે છે પ્રાંશુ? 6 વર્ષનો હતો ત્યારથી કે 6 વર્ષથી કુલ? 6 વર્ષથી. ઓ, એટલે તું બોલતા શીખ્યો ત્યારથી જ તું આ કામ શરૂ કરી દીધું એમ શીખવાનું? ક્યાં વાત હે. તમને અભિનંદન છે ગૌરવભાઈ કે આટલી સરસ રીતે પ્રાંશુ વગાડી રહ્યો છે અને આટલી નાની ઉંમરમાં. તો ગૌરવભાઈ, આ જે વાદ્ય છે વાયોલિન, એની કમાલ તો હમણાં અમે બધાએ અનુભવી લીધી. મનને અડી જાય છે, દિલને આમ જેને કહેવાય ને કે બાગ બાગ કરી નાખે એવું આ વાદ્ય છે. તમારો આની સાથેનો પરિચય કેવી રીતે થયો પહેલી વાર?
બહુ સાચી વાત શૌનકભાઈ. દિલ બાગ બાગ થઈ જાય જેમ આપ કહો છો એમ. એટલે મારો પરિચય એવી રીતે, આમ તો ગળથુથીથી, એટલે કે બાળપણથી જ મને સંગીત સાથે સારો એવો લગાવ હતો. અને હું પાઠશાળામાં રમેશભાઈ ઓઝા સંચાલિત શાંતિપની વિદ્યાનિકેતન ત્યાં ભણતો હતો. અને એ સમયે 10મા ધોરણમાં હું હતો ત્યારે મોહબ્બતે મૂવી આવેલું, અને એમાં જે શાહરૂખ ખાનની જે સ્ટાઇલ છે, અને એમાં શાહરૂખ ખાન પણ વાયલિનના પ્રોફેસર હોય છે. બિલકુલ. અને એની જે ટ્યુન છે, અને એ જોઈને મને એમ થયું કે નહીં, મારે આ વાદ્ય શીખવું જ છે. એ સમયે કોઈ એવા વાયલિનના કોઈ ટીચર પણ ત્યાં ન હતા, પણ રુચિ અંદરથી એટલી બધી હતી. એટલે જ્યારે પણ કોઈ મને વાયલિનવાળું દેખાય તો એની પાસેથી નાની સરગમ શીખી લઉં, સારેગમ શીખી લઉં. એમ કરતાં 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 આ મારી યાત્રા શરૂ થઈ. હા, એટલે ઘણા લોકો એમ કહે છે કે ફિલ્મોથી જરાક સમાજ પર કદાચ ખરાબ અસર પડતી હોય તો, પણ જુઓ હવે આ ફિલ્મોની સારી અસર જુઓ કે મોહબ્બતેની એ ટ્યુન સાંભળીને તમને વાયલિન શીખવાની ઈચ્છા થઈ. પણ હું શું કહું છું, તમે આમ સહેજ ગણગણીએ તો નહીં ચાલે, તમારે વગાડવી તો પડશે ને ટ્યુન. શ્યોર શ્યોર. પ્લીઝ સર. પ્રાંશુ રેડી? વાહ, ક્યાં બાત હે. મેં એક વસ્તુ નોંધી કે પ્રાંશુ અને તમે બિલકુલ આઈ કોન્ટેક્ટ પણ નથી કરતા. તમે અને પ્રાંશુ બિલકુલ સાથે શરૂ કરી અને એક સંવાદિતામાં બંને લોકો એક સુંદર હાર્મની રચી રહ્યા છો. ક્યાં બાત હે. તો આ જે વાયલિન આમના સુધી પહોંચ્યું તો તમને, એટલે એમણે એના તરફથી કોઈ તમને સંકેત મળ્યો કે આને પણ આ શીખવાડવું જોઈએ, કે પછી તમે એવું વિચાર્યું કે ના, આ તો હું શીખવાડીશ કારણ કે મને ગમે છે? શૌનકભાઈ, આ બહુ આપનો ઉત્તમ પ્રશ્ન છે. અને ખાસ તો મારું જીવન એવું છે કે 24 કલાક મ્યુઝિક હોય છે. મારા ક્લાસીસ હોય છે, અને મારે સવારે 4-5 વાગ્યાથી મારા ક્લાસીસ બધા શરૂ થઈ જાય. એટલે આ બધી જ વસ્તુઓ એને નાનપણથી એ બધું સાંભળતો આવ્યો છે. પ્લસ મારા વિડીયોઝ જોતો હોય, નાનપણથી એને એ જ વિડીયો બતાવેલા છે. આપણે કેમ પેલા કાર્ટૂનના વિડીયો બતાવતા હોય એમ મારા વિડીયો જોઈને જ મોટો થયેલો છે. એટલે નાનપણથી એની રુચિ આ તરફ હતી. અને લગભગ 3 વર્ષનો હશે ત્યારથી પર્સનલી મેં એને ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને હું ગુરુકુલનો છાત્ર છું, એટલે મારી શિક્ષા થોડી અઘરી હોય. એટલે અમે બધા જ્યારે ભણતા, ગુરુજનો અમને દંડા પણ મારતા, અને એવી થોડી કઠોર શિક્ષા હતી. એટલે પ્રારંભિક કાળમાં એને થોડું તકલીફ પડેલી, પણ ધીરે 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 1-2 વર્ષની અંદર તો એને ખૂબ મજા આવવા માંડી. અને ઘણી બધી સાધનાઓ પણ પ્રાંશુએ કરેલી છે. એટલે પપ્પા કે એમ કરવાનું, બસ, બીજું કોઈ વિચાર નહીં. પપ્પા કે આ વસ્તુ તારે કરવાની છે, 4 કલાક રિયાઝ કરવાનો છે, તો બેસી જવાનું. પ્રાંશુ, અઘરું પડે છે એવું? પપ્પા તો કહી દે કે 4 કલાક રિયાઝ કરવાનો છે, તો એવું થયું કોઈ દિવસ કે ભાઈ પેલું દંગલ જેવું કે બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હે, સવારે 4 વાગે ઉઠીને રિયાઝ કરવાનો? તો પપ્પાને કોઈ દિવસ કમ્પ્લેન કરી છે કે પપ્પા આજે નહીં, કે ગમે છે રિયાઝ કરવો? મને રિયાઝ કરવો ગમે. ક્યારેક તો પપ્પા જ સામેથી કહી દે કે ચાલ આજે હું તને છુટ્ટી આપું. એટલું બધો તું રિયાઝ કરતો જ રહેતો હોય છે? એટલે હવે આ તો તમારા કરતા આગળ વધવાનો છે પ્રાંશુ, એ તો નક્કી જ બની શકે. પણ પ્રાંશુ, મને એક વાત કહો કે આ તું જે વાયલિન વગાડે છે તો એના માટે આટલો બધો ટાઈમ આપવો પડે છે. અત્યારે બધા છોકરાઓ બધા હોય છે, મોબાઈલમાં વધારે પડ્યા રહેતા હોય છે કે બહાર રમવાનું, તો તું રમવાનો સમય કાઢી લે છે આ બધામાંથી, કે પછી તારા મિત્રોને તો કહી દીધું છે કે મને મળવું હોય તો મને આવીને રિયાઝ કરતો જુઓ તમે? કે અત્યારે તો મારા ભાઈ બહેનો આવ્યા, એટલે હું એ લોકો માટે થઈને હું એવરીડે 4 કલાક સવારે જ પૂરી કરી લઉં. પછી એમને જે રમવું એ રમાડું. અને એ લોકો એ વખતે ઉઠતા જ નહીં હોય જે વખતે તું રિયાઝ કરતો હોય છે ને? ના, એ ક્યારેક ક્યારેક ઉઠી જાય. અચ્છા, ઓકે. તો તને આ બધું જે વગાડવાનું આવે છે, તું જાતે કંઈ વગાડતા શીખે છે કે જેટલું પપ્પા વગાડે છે એ જ બધું, કે હવે તું જાતે જાતે પણ પ્રેક્ટિસ કરે છે? હું ક્યારેક પંજાબી સોંગ વગાડું, ક્યારેક ઇંગ્લિશ, ક્યારેક હિન્દી, બધા જ સોંગ.
ઇંગ્લિશ તો કંઈ ઇંગ્લિશ તો સંભળાવો તો અમને ખબર પડે. શું સંભળાવશો? હું સંભળાઈશ સનફ્લાવર. સનફ્લાવર પ્લીઝ. વાહ, ક્યા બાત હે. હવે તમારા ટીચર તો આ છે, પણ તમારા ટીચર્સ કેવા હતા સાહેબ જ્યારે તમે આ ગુરુકુળ, મને આ વાતમાં રસ છે, સાહેબ આપણા સંગીતના મુદ્દાથી અલગ છે, પણ ગુરુકુળના શિક્ષણનો હું પણ બહુ આગ્રહી રહ્યો છું, મને પણ મજા આવે. તો એનો કોઈ આ જે તમે અત્યારે ફોકસ છો દીકરાને આટલી નાની ઉંમરમાં આ પ્રકારની તૈયારી કરાવો છો, એ શિક્ષણનો એમાં કોઈ ભાગ ખરો? એ કયા પ્રકારનું શિક્ષણ હતું? મને લાગે છે કે એ આપણી જે શિક્ષણ પ્રણાલી હતી, જે ગુરુકુલ શિક્ષણ પ્રણાલી, એનો મારા ઉપર બહુ મોટો પ્રભાવ છે. અને કારણ કે અમે ત્યાં બહુ ડિસિપ્લિનમાં હતા કે સવારે 5:30થી લઈ અને 11 વાગ્યા સુધીનું અમારું બધું જ ફિક્સ હોય, અને સાંજે રમવાનો સમય મળે એ લગભગ પોણો કલાક જેટલો સમય મળતો. તો જેને રમવા જવું હોય એ રમવા જાય, અને જેને સંગીત કરવું એ સંગીત કરે. તો હું આજ સુધી રમ્યો નથી ત્યાં, અને સંગીતમાં જતો. અને તમે હોમવર્ક ના કરો કે કંઈ પણ હોય તો ત્યાં તો શિક્ષા થાય, દંડા પડે. આ હું આપને જે કહું છું. તો આ બધી જ સ્મૃતિઓ મારા જીવનમાં રહેલી. અને ખાસ પ્રાંશુને, આવા મારા 100થી વધારે વિદ્યાર્થીઓ છે, બધાની સાથે મારે આ રીતનું જ હોય છે. પણ પ્રાંશુ તો ઘરે હોય એટલા માટે એનામાં વધારે એ સંગીતના સંસ્કારો છે. પણ હું હંમેશા એવું માનું કે સંગીત પણ કરીએ છીએ તો નિત્ય થવું જોઈએ. એના માટેનું એક અમારું સૂત્ર છે, સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ. કે સંગીત કરવું છે તો સતુ દીર્ઘકાલ, એટલે કે મારે લાંબા કાળ સુધી કરવાનું છે મ્યુઝિક. એવું નહીં કે અમુક મહિનાઓમાં આવડી જશે. મારે ખૂબ સાધના કરવાની છે. નૈરંતર્ય નિત્ય કરવાનું છે, અને સત્કારા સેવિતો એટલે કે શ્રદ્ધાપૂર્વક કરવાનું છે. આ 3 પોઈન્ટ હું મારા જીવનમાં પણ અપનાવું છું, અને મારા બધા જ વિદ્યાર્થીઓ, એ પ્રાંશુ હોય કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, બધામાં આ જ સંસ્કારનું સિંચન થયેલું છે. ઉત્તમ, ઉત્તમ, બહુ જ ઉત્તમ. મને તો આ વાત એટલી બધી ગમી ગઈ કે કારણ કે હું તમને આ જ પ્રશ્ન પૂછવાનો હતો કે આપ તો સંગીત શીખવો છો, તો અત્યારે મોટા ભાગના એવા આવતા હોય છે કે તમારી પાસે એક લિસ્ટ લઈને જ આવે કે સાહેબ આ પિક્ચરનું આ ગીત વગાડતા શીખવાડો, આ પિક્ચરનું આ ગીત વગાડતા શીખવાડો, અને એ આવડી ગયું એટલે પતી ગયું, એમણે સંગીત શીખી લીધું. પણ આ જે તમે કીધી વાત, એમાં મેં આપનું જોયું તો આપ તો આપણે બંને આમ તો એક જ ઇન્સ્ટિટ્યુશનમાંથી, મેં નાટક હું ભણ્યો અને આપ સંગીત ભણ્યા, ત્યારે તો આપણે મળતા હતા. પણ વિદુષી મંજુ મહેતાજી, જે હવે હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો એમના આપ શિષ્ય રહ્યા છો. તો એ શીખવાનો જે અનુભવ હતો, કારણ કે મને લાગે છે કે બહુ સ્ટ્રોંગ તમારું ફાઉન્ડેશન એ વખતે રહ્યું હશે, કારણ કે બહુ જ અદ્ભુત પ્રકારના ગુરુ એમને ગણવામાં આવે છે. તો એ કેવી તમારી યાદો હતી? બસ આપના થકી હું આ સરસ વાત લોકો સુધી પહોંચાડીશ. એના પૂર્વાપરનો સંબંધ પણ જોઈએ. એટલે મારા માતા અને પિતા એ બોલતા સાંભળતા નહીં. હા, અને ટીવાયની અંદર જ્યારે હું હતો, સાંદીપની ભણતો, ત્યારે મારા પપ્પા પણ એક્સપાયર થઈ ગયા, અને મારા માતા હતા. હવે એમના માટે મારે કંઈક કરવાનું હતું કે તો ગવર્મેન્ટ જોબ હોય તો માતાને હું સરસ રીતે એમને રાખી શકું. તો એના માટે મારે અહીંયા બીએડ કરવા માટે અમદાવાદ આવવાનું થયું. અને એ દરમિયાન હું બીએડ કરતો, અને મારે કંઈક સંગીતમાં પણ સાથે જોડાયેલું રહેવું હતું. તો એમાં સપ્તક એવી સંસ્થા હતી, અને ખાસ તો આપણે શિશિરભાઈને આપ ઓળખતા હશો. એમણે મને સજેસ્ટ કર્યું કે તું સપ્તકમાં જોડા, જેથી કરીને મ્યુઝિક સાથે તારું કનેક્શન રહેશે.
અને ત્યાં મારે મારું વાદન જોઈ અને મને માતાજી પાસે જ બેસવાનો મારો અવસર મને પ્રાપ્ત થયો. ક્લાસિકલ મૂળ જે કહેવાય એ મને બધું જ માતાજી પાસે પ્રાપ્ત થયું. એટલે મહિયર ઘરાના જે કહેવાય, એટલે મારી પદ્ધતિ જે છે એ તંત્રકારી છે. એટલે બે પદ્ધતિ હોય છે વાયલિનમાં, એક ગાયકી અંગ હોય અને એક તંત્રકારી અંગ હોય. એ તંત્રકારી અંગ મને માતાજીથી પ્રાપ્ત થયું. એટલે મસ્જિદ ખાની ગત હોય, રજા ખાની ગત, આ બધું જ. બીજી વાત અહીંયા, હવે હું જેના માટે બીએડ કરવા માટે અમદાવાદ આવેલો કે મને ગવર્મેન્ટ જોબ મળે, એ પણ મળી ગઈ. મને ટેટમાં હું પાસ થઈ ગયો, બધું જ થઈ ગયું. એ જ સમયે જેમ આપણે મને કીધું કે આપણે સાથે ભણેલા છે કે ઉપાસના એ જ વર્ષે શરૂ, માસ્ટર્સ અમદાવાદમાં થઈ શકે, આ બધી જ સંભાવનાઓ જોઈ. હવે કરવું શું? કાં તો ગવર્મેન્ટ જોબ, કાં તો પછી મ્યુઝિકની અંદર આપણે આગળ કરીએ. હવે કરવું હોય તો શું કરવું? તો કે તમારે લેટર જોઈએ તમારા ગુરુનો, કે ભાઈ એ ગુરુ તમને લેટર લખી આપે. તો માતાજીએ મને લેટર લખી આપ્યું કે ગૌરવ મારો વિદ્યાર્થી છે અને એમ મને ઉપાસનામાં, એટલે ગ્રેજ્યુએશન તો થયેલું જ મારું, અને એ ઉપાસનામાં મને પ્રવેશ મળ્યો. અને એ મારી આખી ટર્નિંગ પોઈન્ટ થયું. એટલે ગવર્મેન્ટ જોબને બાજુમાં રાખી અને માત્ર ને માત્ર મ્યુઝિકને મારું જીવન મેં બનાવ્યું. વાહ, ઉત્તમ ઉત્તમ. તો પ્રાંશુ, હવે મને એમ કહો કે આ તમે જે આ વાયલિન વગાડો છો તો બધા મિત્રોની સામે પણ આવી રીતે બેસીને વાયલિન આ જે તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવડે છે એની તને જીવનમાં શું આમ મજા શું પડી રહી છે રોજમાં, તારા કામોમાં, તારી ભાઈબંધીમાં? આ વાયલિનના લીધે કંઈક અલગ પડે છે તું બધા કરતા? હું મારા સોસાયટીમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા વાળું નથી. હું એક છું, એટલે બધા એવરીડે મારા ઘરે જોવા આવે હું શું વગાડું છું શું નહીં. મારા બધા મિત્રો કે તું આ સોંગ વગાડ, મારી માટે આ સોંગ વગાડ. હા, કાલની જ વાત, મારા એક ભાઈએ કીધું કે તું મારી માટે જો તુમ મેરે હો એ વગાડ. મેં એની માટે વગાડ્યું અને કીધું વાહ થેન્ક યુ. પછી બધા એમ કરીને મારી પાસે એવરીડે આવે છે. અને એ રીતે તારી તૈયારી પણ થતી રહે છે, એ લોકો જે ફરમાઈશ કરે એમાં, અને એ લોકોને મજા આવે છે. તો સંગીતથી બધાને આનંદ મળે છે, એ વાત તો સાચી. બરાબર ને પ્રાંશુ? સર, હવે એ કહો કે આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આપનું નામ નોંધાવ્યું છે. તો હવે એ જે ઉપલબ્ધિ છે, પહેલાં તો એનો વિચાર કેવી રીતે આવ્યો અને એમાં શું વિચારીને, કારણ કે આ તો બહુ લાંબી પ્રોસેસ છે, એના વિશે આપ જ કહો તો વધારે મજા આવે કે આટલું બધું આપે છે વગાડ્યું, તો એ શું એ અઘરું શું પડ્યું? અનુભવ કેવો રહ્યો? આ પણ બહુ સારો પ્રશ્ન. એટલે એકચ્યુઅલી એ વર્લ્ડ રેકોર્ડ હતો ધારીબેન પંચમદા કરીને એમનું હતું. હવે આ કન્સેપ્ટ જ્યારે શરૂ થયેલો ત્યારે આપણા તબલાના આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ એમની પાસે, મુંજાલભાઈ મહેતા, તો એ સમયનો આ કન્સેપ્ટ હતો. અને મને એ વાત કરવા મળી, ગૌરવ તારે અહીંયા આવવાનું, દરરોજ પ્રેક્ટિસ કરવાની અને આપણે વર્લ્ડ રેકોર્ડ થવાનું છે. જ્યારે મેં ગવર્મેન્ટ જોબ છોડી ત્યારે મારી પાસે બીજું કોઈ વર્ક નહોતું. હું મારા મિત્રને ત્યારે હતો, કારણ કે પૈસાની બહુ ત્યારે તકલીફ હતી. તો બીએડનો મિત્ર હતો, એમના ઘરે હું રહેતો. અને 1 કલાકે રાજેન્દ્ર પાર્ક આપણે નારોલ પાસે, નરોડા જેવું થાય ત્યાંથી, તો 1 કલાક થાય અને હું પ્રેક્ટિસ માટે આવું. દરરોજ જેટલું બેસવાનું હોય 3 કલાક, 4 કલાક, 5 કલાક બેસું. અને કેટલા બધા 100થી વધારે રાગો એ વર્લ્ડ રેકોર્ડમાં ગવાના હતા. એટલે અમારી 1.5-2 મહિના પ્રેક્ટિસ ચાલેલી. અને એ લોકોને ખૂબ ગમ્યું અને હું તો સાવ નવો હતો, અને તો પણ એ લોકોને મારું કામ ગમ્યું અને પછી મને એમાં વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન મને સાથે બેસાડ્યું. તો એ વર્લ્ડ રેકોર્ડની અંદર 2 વર્લ્ડ રેકોર્ડ થયેલા. એટલે પહેલાં લગભગ 40 અવર્સ મારે પ્લે કરવાનું હતું. 40 કલાક આપણે વાયલિન વગાડ્યું. હા, એટલે એ અમુક સમય આપણે રોકાઈ જવાનું પડે, કોન્સ્ટન્ટ હોય, 2-3 દિવસ કોન્સ્ટન્ટ ચાલે. અને પછી બીજો વર્લ્ડ રેકોર્ડ થયો એ વડનગરમાં. એ વડનગરની અંદર લગભગ 101 કલાક એવું કંઈક હતું. એ ધારીબેનનો પોતાનો વર્લ્ડ રેકોર્ડ હતો, એમાં સંગતની અંદર હું હતો. એટલે મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી એ સમયની. અને ત્યાંથી આ બધું કહું ને કે મારું એ સ્ટ્રગલ કાળ હતો, એ દરમિયાન આ બધી જ વસ્તુઓ થયેલી. બહુ જ સરસ. સર, આપણે સ્ટ્રગલ કાળની વાત કરી, તો હવે તો આપ કમ્પોઝ કરો છો, ફિલ્મો માટે પણ કામ કરી રહ્યા છો, અને આપ પોતાના શોઝ, પોતાના ક્લાસીસ કરી રહ્યા છો. સો નાવ એઝ અ કરિયર તમે જે નિર્ણય લીધો કે મારે સરકારી નોકરી મૂકી દેવી છે અને એની સામે મારે સંગીતને પ્રાધાન્ય આપવું છે, તો એ નિર્ણય હવે સાચો પડતો દેખાય છે.
પણ આ જે બધી જ વસ્તુઓ છે એને કેવી રીતે આપ જોડી શકો છો અને કલાકાર તરીકે જીવન જીવવું એ અઘરું કે પછી એ કેવી રીતે તમારા માટે એ જીવન કેવું કલાકાર તરીકે જ જીવન જીવવું? આ પણ બહુ ઉત્તમ પ્રશ્ન છે અને એ વસ્તુ હું પોતે ધ્યાનમાં રાખું છું ને મારા પાસે જે વિદ્યાર્થી આવે ને, હવે પહેલી તો આપ વાત કરી કે હવે ગવર્મેન્ટ જોબ છોડી તો જીવન કેવું ચાલે છે, એવું ક્યારેય થાય કે ભાઈ ઓહો ગવર્મેન્ટ જોબ હોત તો સિક્યોરિટી થાય. એટલું કહી શકું કે ગવર્મેન્ટ જોબ મેં આખું જીવન કર્યું હોત અને મને જે પ્રાપ્ત થયું હોત ને એ મને સંગીતે માત્ર 7-8 વર્ષની અંદર આપ્યું છે. એટલે સંગીતથી બધું જ થઈ શકે પણ પૂર્ણ ડેડિકેશન જોઈએ. અને બીજો પ્રશ્ન કે મારા વિદ્યાર્થીઓ જે છે એમને પણ જ્યારે મારી પાસે આવે ને તો એને પ્રશ્ન પૂછું કે તમારે આ આજીવિકા માટે કરવું છે કે આનંદ માટે કરવું છે. આજીવિકા માટે હોય ને તો પછી આપણે એને ઘણા બધા હું સ્કોપ બતાવું કે કાં તો ટીચર થઈ શકાય, કથાઓમાં વગાડી શકાય, ઇન્સ્ટ્રુમેન્ટલ શોઝ થતા હોય, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હોય જે હું બધા જ કાર્યો કરું છું. અને હું હંમેશા એવું માનું કે જેને આજીવિકા પ્રાપ્ત કરવી છે એના માટે બધા જ રસ્તાઓ એને બતાવું, કારણ કે હું એમાંથી નીકળેલો છું. એટલે પહેલાં તો 200 રૂપિયા 300 રૂપિયા આવી રીતે બધા પેમેન્ટ હતા, એમાંથી શરૂઆત થયેલી ને એમાંથી મારા બધા ખર્ચ નીકળતા. એમ કરતાં 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 બહુ સરસ બધું આખું જીવન થઈ ગયું છે. અને એ જ રસ્તાઓ પાછા મારી પાસે શીખતા હોય બાળકો, એમને પણ રસ્તાઓ બતાવો કે આમાં જઈએ તો આપણું જીવન સરસ થઈ શકે અને આપણું જીવન આજીવિકા પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. હા, બિલકુલ. એટલે આપે કીધું કે લાઈવ શોઝ, તો હવે લાઈવ શોઝ અને રેકોર્ડિંગ શું ફેર વગાડવામાં? બહુ લાઈવ શોઝ અને રેકોર્ડિંગ એ બંને વસ્તુ અલગ છે. રેકોર્ડિંગની અંદર તો 2-3 પીસ વગાડવા હોય તો પણ એમાં તમારા કલાકો નીકળી જાય. લાઈવ શોઝની અંદર તો ઠીક છે કે કંઈ પણ તમે કદાચ 1-2 સુર તમારા આગળ પાછળ થાય તો પણ ચાલે. પણ બંને પોતપોતાની જગ્યાએ મહાન છે. લાઈવ શોઝ અને રેકોર્ડિંગ પણ ઘણીવાર એવું બને કે રેકોર્ડિંગ આર્ટિસ્ટ હોય એમને લાઈવ વગાડવામાં બહુ તકલીફ પડે, પણ હું હંમેશા એવું સૂચન કરું કે આપણે મલ્ટી થવા જોઈએ. રેકોર્ડિંગ પણ આપણું એવું સરસ હોવું જોઈએ અને લાઈવ શોઝ પણ આપણે કરતા હોવા જોઈએ. એટલે બંધ ખાલી 4 દિવારીમાં બંધ રહીને કામ નથી કરવું. આપણી પરફોર્મિંગ આર્ટ છે તો આપણે બહાર પણ નીકળવું જોઈએ, લાઈવ શોઝ કરવા જોઈએ, કરવું જોઈએ, બધું જ કામ કરવું જોઈએ. જેમ કે હું મારું મૂળ ક્લાસિકલ છે પણ હું બધું જ પ્લે કરું છું. વેસ્ટર્ન પણ આવી જાય, બોલિવૂડ શોઝ છે, સુગમ સંગીત છે, બધું જ વાગે. વાહ, તો બહુ સરસ વાત ચાલી રહી છે અને મને એવી ખબર છે કે આ પિતા પુત્રની જે જોડી છે અદ્ભુત જુગલબંધી પણ પ્રસ્તુત કરે છે. જુગલબંધી માટે થોડી રાહ જોવી પડશે કારણ કે અત્યારે એક વિરામનો સમય છે. મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજની સવાર બહુ અદ્ભુત છે કારણ કે આપણે 2 પેઢીઓને અને સંગીતના એવા 2 દિગ્ગજોને, હું દિગ્ગજ એટલા માટે કહું છું કે આટલી નાની ઉંમરે કોઈ વગાડતા શીખી જાય તો એ તો બહુ મોટી વાત છે. અને જે રીતે પ્રાંશુ ફટાફટ એક પછી એક સરસ મજાના સંગીતના પીસીસ વગાડી રહ્યા છે, મને ખરેખર આનંદ થાય છે અને બહુ ગર્વ પણ થાય છે. તો પ્રાંશુ પાસે જઈએ. પ્રાંશુ, મને એમ કહો કે આ તમે ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છો? ઓકે. અને કયા રાગો શીખ્યા? હું હજી સુધી ઓલમોસ્ટ 26 રાગ. કેટલા? 26. 26 રાગ શીખી ગયા છો. વાહ. અને તમારો ગમતો રાગ કયો છે એમાંથી? એમાંથી એવું તો કોઈ નહીં કે આ ગમે કે આ નહીં, એવું તો કોઈ નથી. કોઈ નહીં, બધા ગમે. બધા ગમે. જ્યારે જે રિયાઝ કરવાનો આવે ત્યારે એ પ્રકારે તમે કરતા હો છો. ઓકે. તો પ્રાંશુ, હવે તમે આજે જુગલબંધી કરો છો પિતાજી સાથે, તો એ તમે લોકોએ બેસીને ડિઝાઇન કરી છે કે આપણે હવે આવી રીતે કરીશું? એના માટે કેટલી પ્રેક્ટિસ કરી છે જુગલબંધી માટે તમે? એની માટે તો મેં પહેલાં ચીલા કર્યા ને તેમ મંજુબેન મહેતે એમ કીધું કે હું હમણાં તને એક શો આપીશ 11th હોલમાં, એની માટે મારે જુગલબંધી રેડી થઈ. પછી મારા પિતાએ કીધું કે આપણે આ જ જુગલબંધીને રટ્ટો એને ખેંચીને જ્યાં સુધી મનમાં યાદ ન થઈ જાય ત્યાં સુધી વગાડો. એકદમ પાક્કી ના થઈ જાય ત્યાં સુધી.
તો બહુ જ બધો રિયાઝ છે આ જુગલબંધીનો. તો હવે તો મારે પણ એ જુગલબંધી સાંભળવી છે કે જે તમે બહુ જ સુંદર રીતે પ્રસ્તુત કરો છો. તો ગૌરવભાઈ અને પ્રાંશુ થઈ જાય આ સરસ મજાની જુગલબંધી. શ્યોર. ઉત્તમ, વાહ, બહુ મજા પડી ગઈ ખરેખર. અને તમે તો પરફોર્મન્સ જોરદાર આપો છો પ્રાંશુ સાહેબ. તમે જે રીતે પરફોર્મ કરી રહ્યા હતા વગાડતી વખતે ખરેખર બહુ ગજબ છે. તો એવું થાય છે કે હવે ઉંમર તો છે તમારી નાની, બરાબર? હવે આમાં કોઈક દિવસ મમ્મી પપ્પા કંઈક લાલચ આપે કે બેટા આટલું વગાડ તો પછી આપણે તને કંઈક આ લઈ આપીશું કે આવી રીતે બહાર લઈ જઈશું કે એવું કંઈ, કે પછી એવું કંઈ તમારી ફેવરેટ વસ્તુ કઈ છે પ્રાંશુ? આના સિવાય, સંગીત સિવાય બીજું શું ગમે? મને વાયલિન સિવાય તબલા ગમે. અચ્છા, એ સંગીત જ ગમે છે. સંગીતનો પર્યાય, એનો વિકલ્પ બધું સંગીત જ છે તમારા માટે. તબલા વગાડો છો પ્રાંશુ? અત્યારે તબલા નથી, જ્યારે મારા ગુરુ આવે ને તે હું એમના તબલા વગાડું. અરે વાહ, ક્યાં બાત હે.
તો પપ્પા પાસે શીખો છો અને તબલા ગુરુજી પાસે શીખો છો? ના, મારા ગુરુ પપ્પા જ છે, પણ પપ્પા જ તબલા છે ને એ જેમ મારો શો હતો ને ત્યારે એક ભાઈ આવતા હતા, ધલભાઈ ત્રિવેદી, એમની પાસે મેં શીખ્યું. એમની પાસે તમે શીખો છો. તો પપ્પા વધારે સ્ટ્રિક્ટ ગુરુ છે, વધારે કડક રીતે અનુશાસનમાં રાખે છે કે બીજા ગુરુજી વધારે કડક છે? પપ્પા વાલા છે વધારે? એટલે બંનેને ડિપેન્ડ કરવા જાવ તો બંને ગુરુજી વાલા જ છે, કેમ કે એ લોકો દાટે પછી વાલી કરે. વાલે કરે છે? બહુ સરસ. ચાલો, એટલે બહુ જ વાલ પણ કરે છે. પણ આ જે તમે શીખો છો રોજ પ્રાંશુ, તો શું લાગે છે તમારે જીવનમાં શું કરવું છે, શું આગળ વધવું છે? એવું કંઈ વિચાર આવે છે? જેમ કે હું નાનો હતો તો મને તો એટલા બધા જાતના વિચાર આવતા. કોઈક વખત એમ થાય કે હું હવાલદાર બનીશ, કોઈક વખત એમ થાય કે ના હવે કોઈ પિક્ચર જોઉં તો હવે તો હું એન્જિનિયર બનીશ. એવું જાતના વિચાર આવે. તમને શું થાય છે, શું કરવું છે જીવનમાં આગળ? મને આગળ જઈને મારા ગુરુનું ઉદ્ગીત સંસ્થાન આગળ વધારવું છે. અરે વાહ વાહ વાહ, ગુરુજીનું કામ કરવું છે, ક્યાં વાત હે. સો મને એક વાત કહો ગૌરવભાઈ, કે દીકરો એટલે ઘણી વાર એવું કહેતા હોય છે ને કે પેલા ડૉક્ટર એવું કહે કે ભાઈ પોતાના બાળકનું ઓપરેશન કે પોતાના એના પર કંઈ એ પોતે ના કરતા હોય, કારણ કે એ જરાક અઘરું પડે. તો એ ઘરમાં અઘરું થઈ જાય છે આ જ્યારે કોઈક વાર ટીચર હાવી થઈ જાય પિતા પર, અથવા પિતા હાવી થઈ જાય ગુરુ પર, એવું કંઈ થતું હોય છે? એ કેવી રીતે બેલેન્સ કરો છો? ના, પ્રાંશુના કેસમાં એવું છે કે એને ખ્યાલ છે કે પપ્પા આમ બહુ સૌમ્ય છે, પણ જ્યારે ભણાવવાનો સમય હોય ત્યારે એકદમ સ્ટ્રિક્ટ હોય અને એમાં કંઈ પણ ના ચાલે. પણ જ્યારે એમને કીધું કે 4 કલાક પ્રેક્ટિસ કરવાની જ છે, એ સમયે કોઈ પણ વસ્તુ ના ચાલે. ક્યારેક રડવું પણ આવી જાય, બધું થઈ શકે, પણ 4 કલાક તો કરવાના જ છે. એના પછી એના માટે ઘણી બધી વસ્તુ હોય. પછી ક્યારેક એવું પણ બને, તમે વાત કરી ને કે કોઈ લાલચ, તો અમારે પ્રાંશુભાઈને પાણીપુરી બહુ ભાવે, એટલે અમારે એવી નાની મોટી વસ્તુઓ કરવાની હોય. પણ મૂળ વસ્તુ ભૂલાય નહીં. એને ફોકસ તો હોય કે મારે આટલો 4 કલાક કરવાના છે તો કરવાના જ છે. બરાબર. એ ફોકસ જવું ન જોઈએ. એના પછી બીજું કાર્ય થઈ શકે, એ ખાવું પીવું થોડું ઘણું રમવું એ થઈ શકે, પણ આ મૂળ કાર્ય 4 કલાક પહેલા થઈ જવા જોઈએ, દિવસની શરૂઆતમાં જ. વાહ. કેટલા વાગે ઉઠીને રિયાઝ કરે છે? એટલે 6 વાગે. 6 વાગે? તો તું ઉઠી જાય વહેલો 5 વાગે, એમ સમજ, 5 સાડા 5, 6 વાગે ઉઠે અને રિયાઝ શરૂ કરે તો પછી 4 કલાક રિયાઝ, એટલે 10 વાગ્યા સુધી તું રિયાઝ કરતો હોય છે. વાહ. અને પછી બપોરે સ્કૂલે જાય? મેં સવારે જ છે, ત્યાં વેકેશન છે એટલે 4 થઈ જાય. પછી સ્કૂલના ટાઈમે સવારે 2 કલાક કરવાની, સાંજે 2 કલાક. 2 કલાક કરવાની, પણ 4 કલાક કુલ તો થવા જ જોઈએ, ટોટલ 4 કલાક દિવસ. હા, તમે એમ કીધું કે લાલચ આપે, મને એક ચોકલેટ બહુ ગમે, એ મમ્મીએ 4-5 રાખેલી જ હોય એ આખા ડબ્બામાં. એટલે હું જ્યારે એનું કામ સારું કરી દઉં તો એ મને ઓલ ટાઈમ એક ડબ્બી આપી દે મને ખાવા. એ તારા હોય. હવે એક વાત કે તું એ સંગીત કરે છે, પિતાજી એ સંગીત કરે છે, મમ્મી પણ સંગીતમાં છે? છે, મમ્મી છે. તો ચાલો, વાંધો નથી. મમ્મી કે પ્રોગ્રામ નથી કરેલો. હમણાં 26 મે હમણાં એક પ્રોગ્રામ છે, ત્યારે પપ્પાએ એમ કીધું કે હું તને લઈ જાઉં, પણ સામેવાળા પાર્ટીએ એમ કીધું કે તારી એજ નાની છે એટલે અમે ન લઈ શકીએ. પછી મમ્મીનો પહેલો પ્રોગ્રામ 26 તારીખે છે. અરે વાહ. મમ્મીનો તો તને બહુ જ આમ એક્સાઇટેડ છું તું કે મમ્મીનો પહેલો પ્રોગ્રામ છે 26 તારીખે? તો એમ કે તમે બંને તો સંગીતમાં રચ્યા પચ્યા રહો છો, તો મમ્મી ક્યારે વડે છે કે તમે બંને આખો દિવસ સંગીત કરો છો, તો પછી તારી સાથે મમ્મીને વાત કરવી હોય, રમવું હોય, એવું કંઈ થાય છે કે પછી? ના, હું ક્યારે, ત્યાં તો મારા ભાઈ બહેન આવે છે, ના તો મમ્મી ક્યારેક કંઈક ટાઈમ નીકાળી જ લે રમવા માટે. સારું, ચાલ ભાઈ, હવે પ્રાંશુની જોડે વાત તો ઘણી બધી થઈ ગઈ. હવે પ્રાંશુ, પાછા શું વગાડીએ કંઈક? મને તો તારું આ સંગીત સાંભળ્યા જ કરવાની ઈચ્છા થાય છે. શું સંભળાવીશ હવે? જય જયકારા. જય જયકારા. વાહ, ચાલો.
ખરેખર દોસ્તો એવું કહેવાય કે જો પિતા અને ગુરુ એક જ હોય તો ખરેખર આ જ રીતે તમારા જીવનનો સફર છે ને એ અનુશાસન, પ્રેમ અને જ્ઞાનથી ભરાઈ જતો હોય છે. અને એનું ઉદાહરણ અત્યારે જોયું કે પ્રાંશુ આટલી નાની ઉંમરમાં એટલું સુંદર વગાડે છે. દોસ્ત મારી તો એવી ઈચ્છા છે કે આવી જ કોઈ બાહુબલી જેવી ફિલ્મની અંદર તું વાયલિન વગાડે અને અમે બધા યાદ કરીને કહીએ કે ભાઈ આની સાથે તો અમે પણ અહીંયા દૂરદર્શનના સ્ટુડિયોમાં કામ કર્યું છે. ઓલ ધ બેસ્ટ પ્રાંશુ. મને એવું લાગે છે કે પિતાજી કરતાં તું તારું નામ, પિતાજીનું નામ તારા નામથી ઓળખાશે કે આ પ્રાંશુના ગુરુ અને પપ્પા છે. એવી મારી તો દિલની અભિલાષા છે. તું જે રીતે આગળ વધે છે અનુશાસનથી એ રીતે જ. અને ગૌરવભાઈ ખરેખર એક બહુ જ સંયમી અને એક બહુ જ અનુશાસિત રીતે તમે એનો ઉછેર કરી રહ્યા છો અને સંગીતને ખાસ તો જે રીતે વહાવડાવી રહ્યા છો, આવનારી પેઢીઓ સુધી પહોંચાડી રહ્યા છો, બહુ જ ઉત્તમ કામ કરી રહ્યા છો. મને આજના કાર્યક્રમમાં બહુ મજા પડી ગઈ કારણ કે સાચું કહું મેં આટલી નાની વયના સંગીતકારને પહેલીવાર મળવાનો લાવો લીધો છે અને એને આટલી સરસ રીતે માણ્યા છે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તમે બંને આજે આવ્યા, અમને બધાને બહુ મજા પડી ગઈ, અમારી બધાની સવાર સુધરી ગઈ. તો મિત્રો આ જ રીતે આપણે આવા સરસ મજાના કલાકારો, એવા લોકો કે જે સમાજ માટે કંઈ કરી રહ્યા છે, એવા વ્યક્તિઓ કે જે આપણને પ્રેરિત કરી શકે છે અને એવા વ્યક્તિઓ કે જે આપણી સવારને એક બહુ જ અદ્ભુત રંગ આપી શકે છે, એમને લઈ અને ફરી ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવવાના છીએ. તો ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.